મેટ્રો સિટી અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં હાલ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં તાપમાન 43.3 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। છેલ્લા ગઈકાલની જો વાત કરવામાં આવે, ગઈકાલે જ શહેરમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। આજે 1-2 ડિગ્રીનો ઘટાડો થાય તેવી સંભાવના છે। રાજ્યના અન્ય ભાગોમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેમાં કંડલામાં 45.6 ડિગ્રી સાથે કંડલા હોટેસ્ટ સિટી જાહેર થયું છે। આ સાથે જ કચ્છ અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે મોરબી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં યલો એલર્ટ જાહેર કરાયું છે। લઘુત્તમ તાપમાન પણ સામાન્યથી વધુ છે, જેથી ગરમીની તીવ્રતા વધારે હોવાનો અહેસાસ થઈ રહ્યો છે। આજની વાત કરવામાં આવે તો આજથી તાપમાનમાં આંશિક રાહતની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને રાજ્યમાં 2 થી 4 ડિગ્રી સુધીનો 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં ઘટાડો થાય તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। सौराष्ट्र का शहरी माहौल कुछ स्थानों पर उष्ण लहर आई। गुजरात रीजन में भी कल पॉकेट्स में उष्ण लहर की स्थिति रहेगी। जो हमने फोरकास्ट दिया है आज की कंडीशंस के अकॉर्डिंग, आज भी आइसोलेटेड पॉकेट्स में सौराष्ट्र कच्छ में ऑरेंज अलर्ट के साथ हमने हीट वेव दिया है, जिसमें कच्छ, पोरबंदर और मोरबी है। और गुजरात रीजन में 2 डिस्ट्रिक्ट्स में दिया है, साबरकांठा और बनासकांठा। और आज से जहाँ तक अधिकतम तापमान का सवाल है, 2 से 4 डिग्री की गिरावट अगले 3 दिनों में रहेगी। उसके बाद फिर उत्तरोत्तर वृद्धि होगी 2 से 3 डिग्री मैक्सिमम टेम्परेचर। तो कोस्टल के लिए हमने दिया है, तो कोस्टल में डे 1 के लिए हॉट ह्यूमिड वेदर की एक्सपेक्टेड है, बोथ गुजरात कोस्ट, नॉर्थ गुजरात और साउथ गुजरात।